ડાયરો કરવા માટે હજારોથી લાખોની ફી લેવાની અને ત્યાર પછી નેતાના જેમ ભાષણો આપવાના અને આ પ્રજા છે આ પ્રજાને કોસવાની આવી ઘટનાઓ અનેકવાર સામે આવી છે અને તેમાં વિવાદોમાં સપડાઈ રહ્યા છે માયાભાઈ આહિર. અને જે પ્રકારે તેમણે એક નિવેદન આપ્યું છે અને ત્યાર પછી સોશિયલ મીડિયામાં લોકો તેમના વિરુદ્ધમાં આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને પછી સમર્થનમાં આવે છે અન્ય કલાકારો, પરંતુ હકાબા ગઢવીના સમર્થનમાં કેમ કોઈ કલાકાર ન આવ્યા તે મામલે પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં આજકાલ આ લોક ડાયરા કલાકારો છે તે કોઈને કોઈ મામલામાં સતત છે તે વિવાદોમાં સપડાઈ રહ્યા છે અને ત્યાર પછી સોશિયલ મીડિયામાં આ પ્રજા છે તે તેમની ધૂળ પણ નીકાળતી હોય છે. આ ડાયરા કલાકારો છે તે ડાયરો કરવા માટે હજારોથી લાખો રૂપિયાની ફી વસૂલ કરતા હોય છે અને રાજ્યનો જ્યારે કોઈ મોટો પ્રશ્ન હોય છે તે સમયે તે સરકારના સામે મૌન થઈ જતા હોય છે અને લોકો સોશિયલ મીડિયામાં તેની ટીકા ટિપ્પણી કરતા હોય છે અને સરકારની વાહવાહીમાં વ્યસ્ત રહેલા આ ડાયરા કલાકારો ઘણીવાર ભાન ભૂલતા હોય છે અને તે એવું ભાન ભૂલે છે કે આ રાજ્યના લોકો છે તેમનો આક્રોશ ફાટી નીકળે છે અને અત્યારે આક્રોશ ફાટી નીકળ્યો છે માયાભાઈ આહિરના સામે, કેમ કે તેમણે નિવેદન આપ્યું હતું કે જે લોકો આ સરકારી અધિકારીઓને કહેતા હોય છે કે તમે પ્રજાના સેવક છો, અમારા ટેક્સમાંથી પગાર લો છો, તે વાસ્તવમાં રાશન કાર્ડ અને સરકારી અનાજ છે તેના પર નિર્ભર રહેતા હોય છે અને ત્યાર પછી તે કહેતા હોય છે કે મેં તો જનરલ નિવેદન આપ્યું હતું, ક્યાં વ્યક્તિગત નિવેદન આપ્યું હતું, પરંતુ નિવેદન જનરલ હતું, પરંતુ આ રાજ્યના લોકોને તે સ્પર્શતું જ હતું. અને આ મામલે જ્યારે હકાબા ગઢવી છે, હકાબા ગઢવીને સમર્થનની જરૂર પડી ત્યારે કેમ કોઈ કલાકાર સામે ના આવ્યા તે મામલે પત્રકાર જગદીશ મહેતા શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. અત્યારે થાય છે શું, દાખલા તરીકે માયાભાઈએ ટેક્સ નહીં ભરનારા લોકો ઉપર જે કટાક્ષ કર્યો, જેને જેને લાગી આવ્યું કે ભાઈ અમે ગરીબની, તમે અમારી ગરીબની ઠેકડી ઉડાડી, પણ પછી શું થાય તમને કહું. બરાબર. માયાભાઈ જેટલું બોલે એના કરતા 3 ગણું તો એ લોકો બોલે, ગાળાગાળી કરે છે. તો તમને એ અધિકાર ક્યાંથી આવ્યો મને કયો જી? એ વાત એ સાચી. હકીકત તો મેં તમારું ફૈઝલભાઈ અપમાન કર્યું હોય જે લેંગ્વેજમાં, તો તમે મને પેલા મારો ખુલાસો પૂછો ને મારી દરગુજર થઈ હું તમને ક્ષમા યાચના કરું. વાત પૂરી થવી જોઈએ કે નહીં? બિલકુલ. પણ તમે કારણ કે મેં તમારું કહેવાતું અપમાન કરી નાખ્યું, તો તમે મને ગમે એમ ગાળાગાળી કરો તો મારું અપમાન પણ તમે કરો છો એ હકીકત નથી થતી. બરાબર. ભલે પહેલ મારાથી થઈ, 2 ઘડી માની લ્યો, પણ પહેલ એટલે જાણી જોઈને તમને કાયદેસર ટાર્ગેટ કરીને બોલ્યો હોય તો ઠીક છે. હવે સ્લીપ ઓફ ટંગ, જીભ લપસી ગઈ ને બોલાઈ ગયું 2 ઘડી માની લ્યો, તો તમે મને પૂછો ને કે જગદીશભાઈ તમે આ વિધાન બોલ્યા એમાં અમને એમ લાગે છે કે અમને વ્યક્તિગત મને અથવા મારા વર્ગને, ધર્મને, ગામને, પ્રદેશને કે મારા ભગવાનને કે ઈષ્ટદેવ જેને હોય એને એનું મને લાગ્યું કે ઘસાતું થયું છે. તમારું શું કહેવાનું થાય છે? તો હું કહું ને કે ભાઈ હશે તો મારી જે સ્પષ્ટીકરણ હોય એ તો તમે સાંભળો કે નહીં? બરાબર. અને હું જો ખરેખર મેં ભૂલ કરી હોય તો હું કહું કે યાર મંજર પ્લીઝ, મને આ મારો આશય નતો અને કાંઈ નતું, હું તો આમ કેવા ગયો તો તમને આમ લાગ્યું તો મને માફ કરજો. તો વાત ત્યાં પૂરી થવી જોઈએ ને ભગવાન. બિલકુલ. અત્યારે પ્રોબ્લેમ શું થાય છે કે તમે એક ભૂલ કરી તો જાણે એવા અપરાધી થઈ જાવ કે સામે વાળા તમને માબેન હામી ગાળું દે અથવા તો તમને ઉકારે તુકારે બોલાવે કે તમારા આખા કુટુંબને અડફેટે લે તોય તમે કઈ ન કહી શકો. ઈ કેવું કહેવાય? એટલે 2 પક્ષે કહું છું, ખુલ્લો અને આદરપૂર્વક નો સન્માન થવું જોઈએ, સંવાદ થવો જોઈએ તો મેળ પડે. બરાબર. માયાભાઈ ને કોઈ પૂછે કે ભાઈ તમે આવું શું કામ બોલ્યા, માયાભાઈ કેવું જોઈએ ભાઈ તમને એમ લાગ્યું, પણ એ એકાદ જણો બધા વતીથી બોલ નાખે તો થાય. હવે સોશિયલ મીડિયા તો શું છે, આ તો ઓપન ફોરમ છે. યસ. અને બધા ગોફણિયા ઘા જીકે, કારણ કે હા તમે એકલા છો, તમારી સામે તો લાખો લોકો છે, તમે કેટલાકને જવાબ આપો? 100%. એટલે જે લોકો ખુલાસા પૂછે છે એને પણ શબ્દોનું ચયન કરવાનું, એની મર્યાદા જાળવવાનું, એ બધું એને પણ સમજવું જોઈએ તો એની ગરિમા ઓર વધે. બિલકુલ. પણ હવે તમારાથી એક શબ્દ બોલાઈ ગયો ફૈઝલભાઈ અને હું ચડી બેહું તો તમે બોલાઈ ગયા, તમે કેટલાકને જવાબ આપો? તમારે ફોન બંધ કરી દેવો પડે, સ્વિચ ઓફ.
અને કાં તમારે ઝઘડામાં ઉતરવું પડે એવું થાય. એટલે પરસ્પર ગરિમા જાળવી, મોટું મન રાખી અને આગળ વધીએ. કારણ કે આ લોક સાહિત્ય છે ને ફૈજલજી, આની કોઈ પાઠશાળા નથી. બિલકુલ. આ તો માતાની કુખમાંથી જન્મે કલાકારો, આ બાય બોર્ન હોય છે. આની કોઈ ઇન્સ્ટિટ્યુશન નથી. બિલકુલ સર. અને ઈ પ્રાચીન પરંપરા નિભાવે છે. નહીતર મારીને તમારી પેઢીને ખબર ન પડે કે દાન હું, કરુણા હું, પ્રેમ હું, તમે વિચાર ઉદારતા શું, વિવેક શું, ઈ ખબર ન પડે. કારણ કે અત્યારે ફાસ્ટ ફૂડના યુગમાં ક્યાં આવું ક્યાંય આવે છે ભણતર? નથી આવતું. એ બધું મારા ને તમારા પ્રાચીન ગ્રંથો જે છે ઈ શીખવાડે છે ને. બિલકુલ સર. मजहब नहीं सिखाता आपस में बैर करना, हिंदू है हम वतन है हिंदुस्तान हमारा, के છે કે નહીં? બિલકુલ. दरेक ना समझ अगर कुछ मर्तबा चाहे तो जा कुर्बत पे पीरों की, कजा को मिटा के रख देती है दुआएं रोशन जमीरों की. કોણ કે છે? તમારા પ્રાચીન ગ્રંથો જ કે છે ને. 100% સર. फानुस बनकर जिनकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे. હવે આ કોણ સમજાવે મને કયો? કઈ પાઠશાળામાં આવું છે? એટલે આ બધા તમારા મારા ગમે ના, તમે આ હિન્દુ, શીખ, ઈસાઈ દરેકના પ્રાચીન ગ્રંથો છે. એ અનુભવમાંથી નીકળેલો નિચોડ છે. એને આવી રીતે છીછરાપણામાં કે વર્તમાન યુગની સાથે સાંકળી અને એને ઢબુરી દેવામાં મોટું નુકસાન છે સમાજનું. બિલકુલ સર. એટલે ખાસ કરીને કલાકાર ભાઈઓનો સંઘ અત્યારે ભેગો થઈ રહ્યો છે. પણ બીજું આંદોલન બાંદોલન કઈ નહીં. આંદોલન શું થાય? કેમ કરવું આંદોલન? કોની સામે કરશે મને કયો? જે પોસ્ટ તું તે મારતું એ કમ દિશે શું કુદરતી. હવે કોની સામે આંદોલન? જનતા સામે તો થાય નહીં. કારણ કે જનતા તો એની પોષક છે. બિલકુલ. એટલે જનતાએ થોડુંક મોટું મન રાખવાની પણ જરૂર છે કે ભાઈ બોલાઈ જાય કોઈ કલાકારથી. જો હું બી અત્યારે તમારી સાથે ડિબેટ કરું, સંભવ છે કે મારાથી કંઈક સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ હોય અને મને ખબર ન રહ્યો હોય. પણ તમે કે સાંભળનારા કે સાહેબ તમે ફલાણી વસ્તુ બોલ્યા એમાં જરાક ખોટું છે, તો હું ક્ષમા માંગુ. ભાઈ હશે ખોટું, એમાં નાનપ નથી. માફી માંગવામાં કોઈ નાનપ નથી, સિવાય કે તમે અપરાધ કર્યો હોય. ભૂલની તો ક્ષમા જ હોય ને. ક્ષમા વિરસ્ય ભૂષણમ એવું એક સંસ્કૃતનું સૂત્ર છે. જે વીર લોકો છે એની ક્ષમાનું પાછું મહત્વ છે. હું તમને નબળા લોકોનો ક્ષમા આવે શું? એ તો ક્ષમા જ કરે ને. જે વીર પુરુષ છે એટલે સંપૂર્ણ સક્ષમ છે. જે આ કેસમાં માયાભાઈના કેસમાં કહું તો આખો સમાજ વીર પુરુષ જેવો છે. એ બધા ટ્રોલ કરે, અત્યારની ભાષામાં ટ્રોલ કરે તો તમારી જાણ કરે. માયાભાઈ હોય કે ગમે એવો ધુરંધર હોય, ગાય જેવા થઈ જાય. શું કરે? લાખો લોકોને કેમ પહોંચવું? બરાબર. એટલે એવા વીર પુરુષોની જેમ એ લોકોએ ક્ષમા બક્ષવી જોઈએ. માયાભાઈ કે ઘણા વિડીયોમાં એને કીધું, જે વ્યક્તિગત મેં 2-3 સાંભળ્યા છે એટલે કહું છું, આ બાપા ભૂલ થઈ ગઈ, બસ અમારી ભૂલ થઈ ગઈ, બસ હાલો જવા દો. તો પછી યાર છોડો. તમે બે વસ્તુ સમાજે જોવી પડશે. સ્લીપ ઓફ ટંગ તમારી એક એટલી થઈ ગઈ 5%, તો 95% એની સારપને નહીં જોવાની. માયાભાઈ 30-35-40 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે છે, લોક સાહિત્ય ક્ષેત્રે, અને લાખો કરોડો રૂપિયાના દાન આપ્યા ને ગૌશાળાથી માંડીને મંદિરો, કન્યા છાત્રાલયો, હોસ્પિટલ કે સ્કૂલ વગેરે ચાલે છે. ઈ એની મહાનતા. ઈ હાવ એક જીભમાં થોડુંક આડાવડું થાય એટલે બાકી બધું જ પુણ્ય ખલાસ થઈ જાય એમ કહું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.